નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી। હું છું સિદ્ધાર્થ ધોળકિયા। હવામાન વિભાગ તરફથી મહત્વના અને મોટા સમાચાર મળી રહ્યા છે। હવામાન વિભાગે આગાહી કરી છે સાંજે 7 વાગ્યા સુધીમાં વરસાદની આગાહી છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદની આગાહી। રાજકોટ, અમરેલી, જામનગર અને કચ્છમાં વરસાદની આગાહી કરવામાં આવી હોવાની જાણકારી મળી રહી છે। તો સાંજે 7 વાગ્યા સુધીમાં 3 મહત્વના જિલ્લાઓ રાજકોટ, અમરેલી, જામનગર કે જે સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર વરસાદ જોવા મળી શકે છે, સાથે કચ્છમાં પણ વરસાદની આગાહી છે। વિભુ ન્યૂઝ 18 સંવાદદાતા અમારી સાથે જોડાઈ ગયા છે। વિભુ, કઈ મહત્વની આગાહીઓ કરવામાં આવી છે હવામાન વિભાગ તરફથી? કયા કયા વિસ્તારને ધ્યાન રાખવાની જરૂર છે? સિદ્ધાર્થ, હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી છે એટલે કે આગામી 24 કલાક તો કચ્છ અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદ થવાની આગાહી કરવામાં આવી હતી, પરંતુ જે 3 કલાકની આગાહી કરવામાં આવે છે કે 3 કલાક આગામી કેવું વાતાવરણ રહેશે તેને લઈને આગાહી કરી છે કે રાજકોટ, અમરેલી, જામનગર અને કચ્છ વિસ્તારમાં છે 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, ગાજવીજ સાથે વરસાદ થવાનું હવામાન વિભાગનું અનુમાન છે। આ આગાહી છે સાંજે 7 વાગ્યા સુધીની આપવામાં આવી છે। આભાર વિભુ સમગ્ર માહિતી બદલ। તો હવામાન વિભાગ તરફથી સાંજે 7 વાગ્યા સુધીની આગાહી આપવામાં આવી છે। ભારે પવન અને ગાજવીજ સાથે વરસાદ થઈ શકે છે। સૌરાષ્ટ્રના 3 જિલ્લા છે અને 1 જિલ્લો કચ્છ। તો ફરી એકવાર આખરી ગરમી માટે તૈયાર રહેજો। વરસાદથી રાહત મળશે। ગરમી વચ્ચે સૌરાષ્ટ્ર કચ્છમાં પડી શકે છે સામાન્ય વરસાદ। આગામી 24 કલાક માટે વરસાદની શક્યતા છે। તાપમાનમાં થઈ શકે છે 1 થી 2 ડિગ્રીનો વધારો। તાપમાન 40 ડિગ્રીની આસપાસ પણ રહી શકે છે। 1 અને 4 જૂને અમદાવાદમાં ગરમીનું યલો એલર્ટ પણ આપવામાં આવ્યું છે। તો 1 અને 4 જૂને અમદાવાદમાં ગરમીનું યલો એલર્ટ છે। સૌથી વધારે મહત્વની વાત છે કે ગરમીનો પારો ફરી એક વખત જૂન મહિનાની શરૂઆત થતાં જ વધતો જોવા મળશે। એક તરફ રાજ્યમાં વરસાદને લઈને પરિસ્થિતિનું નિર્માણ થયું છે। જે રીતે આજે હવામાન વિભાગે સાંજે 7 વાગ્યા સુધી વરસાદનું આગમન થઈ શકે છે કેટલાક વિસ્તારોમાં તેવી આગાહી કરી છે, તો બીજી તરફ ગરમી માટે પણ તૈયાર રહેવાની જરૂર છે। ગરમી વચ્ચે થોડો ઘણો વરસાદ જે છે તે થતો રહેશે। વરસાદથી રાહત મળતા સમાચાર હાલમાં મળી રહ્યા છે કે એક તરફ ગરમીથી લોકો ત્રાહિમામ હતા, વચ્ચે વરસાદ આવી ગયો, લોકોને થોડી રાહત થઈ। હવે ફરી એક વખત વરસાદ ખુદ રાહત પર રહેશે અને ગરમીમાં વધારો થશે। अभी डे 1 के लिए सौराष्ट्र में कच्छ डिस्ट्रिक्ट में आइसोलेट रहने का चांस है। बाकी ऑल 5 डेज में गुजरात स्टेट में ड्राई वेदर एक्सपेक्ट कर रहे हैं। और जहाँ तक टेम्परेचर की बात है वो भी नॉर्मल चेंज रहने वाला है, बट टेम्परेचर में स्लाइट राइसिंग टेंडेंसी रहेगा। इसकी वजह से डे 1 डे 2 में बहुत सारी जगह पे 30, 39 या 40 तक जा सकते हैं टेम्परेचर इंडिया जगह। और वार्निंग के हिसाब से अभी कुछ वार्निंग भी नहीं है। और अहमदाबाद में देखा जाए डे 2 डे 5 में हम 41 तक एक्सपेक्ट कर रहे हैं टेम्परेचर, मैक्सिमम टेम्परेचर। ગાંધીનગરથી સમાચાર। રાજ્ય સરકારની કેબિનેટ બેઠક મળી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠક મળી। કેબિનેટ બેઠકમાં મહત્વના મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી। પાણી અને ઘાસચારાની સ્થિતિ અંગે સમીક્ષા કરાઈ છે। કેબિનેટ બેઠકમાં વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી અંગે પણ ચર્ચા। નગરપાલિકા અને મનપાના મહત્વના પ્રોજેક્ટને વેગ આપવા મંથન। તો ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં કેબિનેટ બેઠક યોજાઈ। બેઠક અંગે રાજ્યના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે માહિતી આપી। રાજ્યમંત્રીએ શિક્ષણ, પર્યાવરણ દિવસની ઉજવણી, પાણીની સ્થિતિ અંગે માહિતી આપી। ખૂબ સારું એવું પરિણામ, લગભગ 73.27% જેવું પરિણામ આજે ધોરણ 12ના સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓનું આવેલું છે। 482 જેટલા કેન્દ્રો ઉપર આ પરીક્ષા લેવાઈ હતી અને લગભગ 4,79,298 જેટલા વિદ્યાર્થીઓએ આ પરીક્ષા આપી હતી અને એમાંથી 3,49,792 જેટલા વિદ્યાર્થીઓ પાસ થયા। કુલ 25% મુજબ 82,853 જગ્યાએ આપણે આરટીઈ હેઠળ એડમિશન આપી શકીએ એમ હતા। અરજીઓ આપણને આ વખતે 98,650 મળી। એમાંથી માન્ય અરજીઓ 68,179 જેટલી રહી। અમાન્ય 30,471 રહી। સ્થાપનાના મહિનામાં લગભગ 19 જેટલા આપણને અંગદાતાઓ મળ્યા।
અને એ અંગદાતાઓમાંથી 58 જેટલા અંગો મળ્યા. કિડની 34, લીવર 18, હૃદય 3, ફેફસાની 1 જોડ, નાનું આંતરડું 1 અને હાથની 1 જોડ એ પણ આપણને મળી. આ વખતે આ મહિનાની અંદર 5 જૂન એટલે પર્યાવરણ દિવસ, અને પર્યાવરણ દિવસ હોય એટલે સ્વાભાવિક આદરણીય મુખ્યમંત્રીએ આ વખત અંબાજી ખાતેથી વન કવચ થીમ આધારિત 10,000 વૃક્ષો વવાશે અને એ 10,000 વૃક્ષો આદરણીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ, આદરણીય અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ થશે અને ત્યાંના જ 75 ગામોમાં સ્થાનિક ઉદ્યોગ ગૃહોની મદદથી પ્લાસ્ટિક એકત્રીકરણની કામગીરી આખા વર્ષ દરમિયાન ચાલુ રહે એનો પણ આપણે પ્રયત્ન કરી અને એમને કામગીરી સોંપવાના છીએ. આ વખતે 2023-24ના કેન્દ્રના બજેટની અંદર મિષ્ટી પ્રોજેક્ટની જાહેરાત થઈ હતી. એ 5મી જૂને આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ એ આ કાર્યક્રમનું લોન્ચિંગ કરવાના છે. આગળ સ્થાનિક સોર્સ ખૂટ્યા હોય અથવા તો ટેકનિકલ કારણોસર ક્યાંક ને ક્યાંક નાની મોટી સમસ્યાઓ ઊભી થઈ હોય ત્યાં આગળ ટેન્કરોથી પણ આપણે પાણી પહોંચાડી રહ્યા છીએ અને જે 72 જળાશયો છે એમાં પાણીનો જથ્થો આપણે આરક્ષિત રાખીએ છીએ. એ આ વખતે પણ પીવાનો પાણીનો જથ્થો આરક્ષિત છે. વડોદરામાં ડ્રાઈવર વગરની ગાડીએ લોકોના જીવ અદ્ધર કર્યા. આ વાત સાંભળીને તમારા પગ નીચેથી જમીન સરકી ગઈ ને? જી હા, પાર્કિંગમાં મૂકેલી ફોરેન્સિક વિભાગની ટેસ્ટિંગ વેનનું હેન્ડબ્રેક ખેંચતા તે ઢાળ પરથી ગગડી દુકાનમાં ઘૂસી હતી અને આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ. અચાનક ગાડી ગગડતા લોકોના જીવ પણ તાળવે ચોંટી ગયા હતા. સમગ્ર ઘટના વડોદરા શહેરની છે કે જે બનવા પામી. ન્યૂઝ 18 સંવાદદાતા અંકિત અમારી સાથે જોડાઈ ગયા છે. અંકિત, આ સમગ્ર ઘટના શું હતી, કેવી રીતે આ ઘટના ઘટી હતી? જી બિલકુલ, તમને જણાવી દઉં સિત્તર કે જે રાવપુરા વિસ્તાર છે ત્યાં આગળ પાછળ ફોરેન્સિકની ઓફિસ આવેલી છે, લેબ આવેલી છે. તે લેબની અંદર જે ટેસ્ટિંગ વાન હોય છે જે અધિકારીઓ યુઝ કરતા હોય છે કોઈ પણ ઘટના સમયે તે ડ્રાઈવર જે છે તે આગળ જે એફએસએલની વાન છે તે મૂકીને ગયો હતો, પરંતુ ડ્રાઈવર જે છે તે ભૂલથી જે એની હેન્ડબ્રેક છે તે ખેંચવાની ભૂલી ગયો હતો અને થોડા સમય બાદ ડ્રાઈવર નીચે ઉતર્યા બાદ તે ડ્રાઈવર જતા બાદ અચાનક જ જે ગાડી છે તે અચાનક ઢાળ પર ગગડી હતી અને ગાડી ગગડીને જે સામેની જે દુકાનો છે ત્યાં આગળ ઘૂસી ગઈ હતી. એક સમયે જે લોકો છે તેમના જીવ છે જે તાળવે ચોંટ્યા હતા, કારણ કે જે એકદમ જ અચાનક જ ગાડી જે છે તે આવી જતા લોકોના જીવ અદ્ધર થઈ ગયા હતા. પરંતુ સદનસીબે કોઈ પણ પ્રકારની જાનહાનિ કે કોઈ પણ પ્રકારની ઈજા કોઈને નથી થઈ અને છતાં અને બીજું કોઈ નુકસાન પણ નથી થયું. જી સિદ્ધાર્થ. આભાર અંકિત સમગ્ર માહિતી બદલ. તો હાલમાં સમગ્ર ઘટનાને લઈને જાણવા મળી રહ્યું છે એટલા કોઈ ઇજાગ્રસ્ત નથી થયા, ગાડીને નાનું મોટું નુકસાન થયું છે. અમરેલીના રાજુલામાં દરિયામાં 4 યુવાનો ડૂબ્યા. રાજુલાના પટવા ગામમાં નાહવા પડ્યા હતા યુવકો. એમએલએ ઘટના સ્થળે પહોંચી દરિયામાં જંપ લાવ્યો. યુવકને બચાવવા કૂદ્યા ધારાસભ્ય હીરા સોલંકી. તરવૈયાની ટીમે યુવાનોને બચાવવા કામગીરી હાથ ધરી. 3 યુવાનોનો બચાવ અને 1નો મૃતદેહ મળ્યો છે. ધારાસભ્ય હીરા સોલંકી દરિયામાં કરંટ હોવા છતાં જીવના જોખમે કૂદ્યા. ધારાસભ્ય દરિયામાં શોધખોળ કરવા જતા તેમની પાછળ કેટલાય યુવાનો પણ જોડાયા. આ વિસ્તારના લોકોને સચેત કરવા માટેના અનેક પ્રયત્નો સરકારશ્રી પણ કરતી હોય છતાં પણ જ્યારે આ 3 દિવસ સરકારશ્રીએ પણ ના પાડી છે કે કોઈ દરિયો ખેડવા જવું નહીં, પાણીનો કરંટ ખૂબ વધારે હોય અને છતાં પણ આજના દિવસમાં જ્યારે આ બાળકો નાહવા પડ્યા હતા ત્યારે 3 બાળક તો બચી ગયા, પણ 1 બાળક જે હાથમાં એમના મિત્રોના હાથમાં આવ્યો તો છતાં પણ એના હાથ છૂટો થઈ ગયો અને આ બાળકનું જે મૃત્યુ થયું છે ભાઈ જીવનભાઈનું. પ્રધાનમંત્રી મોદી રાજસ્થાનના પ્રવાસે. પીએમ મોદીએ પુષ્કર મંદિરમાં કર્યા દર્શન. અમે સૌના સાથ સૌના વિકાસમાં માનીએ છીએ. પુષ્કરમાં જનસભાને સંબોધન કરતા આ નિવેદન આપ્યું. मेरे भाई बहन अच्छी तरह जानते हैं, हमारे देश में 2014 तक 18 करोड़ से ज्यादा ऐसे परिवार थे जहां नल से जल नहीं आता था, पाइप से पानी का कनेक्शन ही नहीं था. बीजेपी सरकार ने बीते 3 साल में 9 करोड़ लोगों को पाइप से पानी के कनेक्शन से जोड़ा है. अगर कांग्रेस की सरकार होती तो उसे यही काम करने में 20 साल और लग जाते.
जब संकट हल करने में, पानी से जुड़ी चुनौतियों को समाप्त करने में कांग्रेस सरकार कभी आगे बढ़कर काम नहीं करती। कांग्रेस को सिर्फ झूठ बोलना आता है और आज भी कांग्रेस यही कर रही है। साथियों, कांग्रेस ने वीरों की इस धरती और यहां के वीरों के साथ भी हमेशा धोखा किया है। एक कांग्रेस ही है जो 4 दशक तक 1 रैंक 1 पेंशन के नाम पर हमारे पूर्व सैनिकों से विश्वासघात करती रही। कागजों पर सिर्फ 500 करोड़ रुपए रखकर कांग्रेस कहती थी कि वो 1 रैंक 1 पेंशन लागू करेगी, जबकि इसके लिए हजारों करोड़ रुपयों की जरूरत थी। भाजपा सरकार ने न सिर्फ 1 रैंक 1 पेंशन को लागू किया, बल्कि पूर्व सैनिकों को एरियर भी दिया। 1 रैंक 1 पेंशन लागू होने के बाद 18,000 करोड़ रुपए से ज्यादा की राशि एरियर के तौर पर पूर्व सैनिकों को मिली है। इसका लाभ राजस्थान के भी करीब करीब 2 लाख पूर्व सैनिकों को मिला है। 1 रैंक 1 पेंशन लागू होने की वजह से देश के पूर्व सैनिकों की जेब में अब तक करीब करीब 65,000 करोड़ रुपया गया है। 65,000 करोड़ रुपया दोस्तों, आप कल्पना कर सकते हैं कहां कांग्रेस के 500 करोड़ रुपये और कहां बीजेपी सरकार के 65,000 करोड़ रुपये। अगर बीजेपी सरकार ना होती तो पूर्व फौजियों को आज भी 1 रैंक 1 पेंशन का इंतजार ही करना पड़ता। साथियों, कांग्रेस की गलत नीतियों का सबसे ज्यादा नुकसान अगर किसी को उठाना पड़ा तो वो देश के छोटे किसान हैं। छोटे किसानों की जरूरत पर, छोटे किसानों की मदद करने पर कांग्रेस ने कभी ध्यान नहीं दिया। ये भारतीय जनता पार्टी है जिसने पहली बार छोटे किसानों की मुश्किलों को समझा, उनकी परेशानी दूर करने की कोशिश की। हमने छोटे किसानों के हितों को ध्यान में रखकर पिछले 9 वर्ष में कृषि बजट में लगभग 6 गुना वृद्धि की है। 6 गुना वृद्धि। भाजपा सरकार में पहली बार किसानों को लागत का 1.5 गुना समर्थन मूल्य तय हुआ। पहली बार किसानों को बैंक खाते में उनकी उपज का पैसा मिलना सुनिश्चित हुआ। पहली बार किसानों को इनाम के रूप में राष्ट्रीय मंडी मिली है। पहली बार किसी फसल बीमा योजना से किसानों को 1.25 लाख करोड़ रुपए से अधिक का मुआवजा मिला है। पहली बार अभियान चलाकर किसानों को बीजों की 2000 नई वैरायटी दी गई है। पहली बार पशुपालकों को, मछली पालकों को उसको किसान क्रेडिट कार्ड की सुविधा मिली है। पहली बार यूरिया की कालाबाजी रुकी है। नीम कोटिंग होने का फायदा किसानों को मिला है। पहली बार किसानों को लिक्विड नैनो यूरिया जैसा मेड इन इंडिया उत्पाद मिला है। पहली बार अभियान चलाकर देश के 11 करोड़ किसानों को 11 करोड़ से अधिक सॉइल हेल्थ कार्ड दिए गए हैं। पहली बार किसानों के लिए पीएम किसान सम्मान निधि जैसी योजना शुरू हुई है। इसके तहत अभी तक 11 करोड़ किसानों को
करीब 2.5 लाख करोड़ रुपए मिल चुके हैं। साथियों, ये बीजेपी की ही सरकार है जिसने गेहूं और धान की खेती के अलावा भी किसानों को आय के दूसरे साधनों पर और ज्यादा काम किया है। पहली बार देश में दालों का उत्पादन बढ़ाने और एमएसपी पर दलहन की खरीद के लिए इतना बड़ा अभियान चलाया गया। पहली बार अन्नदाता को ऊर्जादाता बनाने के लिए हमने अभियान चलाया, लाखों किसानों को सोलर पंप भी दिए। पहली बार देश में प्राकृतिक नेचुरल फार्मिंग के लिए इतना बड़ा अभियान शुरू किया गया। पहली बार शहद का उत्पादन बढ़ाने और उसके निर्यात के लिए भी बीजेपी सरकार ने विशेष मिशन चलाया। पहली बार ज्वार बाजरा जैसे भारत के श्री अन्न को वैश्विक पहचान देने का प्रयास हुआ। पहली बार किसी सरकार ने मोटे अनाज उगाने वाले देश के 2.5 करोड़ किसानों की चिंता की है। भारत के प्रयास से ही संयुक्त राष्ट्र ने 2023 को मोटे अनाज का अंतर्राष्ट्रीय वर्ष घोषित किया है। इन सब का फायदा यहां राजस्थान के किसानों को हुआ है, इस क्षेत्र के किसानों को हुआ है। भाइयों और बहनों, आजकल बहुत से लोग पूछते हैं कि देश में जो विकास के बड़े बड़े काम हो रहे हैं उसके लिए ये मोदी इतने पैसे लाता कहां से है। चारों तरफ विकास का काम चल रहा है, इतने पैसे मोदी लाता कहां से है। मैं बताता हूं मोदी पैसे कहां से लाता है। पहले पैसे कहां जाते थे और आज कहां जाते हैं वो भी बताता हूं। हमारे देश में विकास के काम के लिए पैसे की कमी कभी भी नहीं रही है। ये बहुत जरूरी होता है कि जो पैसा सरकार भेजे वो पूरा का पूरा विकास के कार्यों में लगे। लेकिन कांग्रेस ने अपने शासन में देश का खून चूसने वाली ऐसी भ्रष्ट व्यवस्था बना दी थी जो देश के विकास को खाए जा रही थी, खोखला कर देती थी। कांग्रेस के नेता पूर्व प्रधानमंत्री राजीव गांधी ने सार्वजनिक रूप से माना था कि कांग्रेस सरकार 100 पैसे भेजती है, 1 रुपया अगर भेजती है तो 100 पैसे में से 85 पैसे भ्रष्टाचार की भेंट चढ़ जाते थे। कांग्रेस हर योजना में 85% कमीशन खाने वाली पार्टी है। साथियों, बीजेपी सरकार ने बीते 9 वर्षों में जो देश का इतना विकास किया है वो इसलिए संभव हो पाया क्योंकि बीजेपी कांग्रेस की लूट के रास्तों को ही बंद कर रही है। बीते 9 वर्षों में बीजेपी सरकार ने आधुनिक हाईवे और रेलवे पर करीब 24 लाख करोड़ रुपए खर्च किए हैं। हाईवे और रेलवे 24 लाख करोड़। अगर कांग्रेस की सरकार होती और राजीव गांधी ने जो कहा था उस प्रकार से अगर हम विचार करें तो इसमें से 24 लाख करोड़ में से 20 लाख करोड़ रुपए बीच में ही लूट जाते। न रेल बनती न रोड बनता। बीते 9 वर्षों में बीजेपी सरकार ने 29 लाख करोड़ रुपए डायरेक्ट बेनिफिट ट्रांसफर डीबीटी के माध्यम से
सीधे गरीबों के बैंक खाते में जमा किए। अगर कांग्रेस सरकार होती तो इसमें से 24 लाख करोड़ रुपए 85 पैसों के हिसाब से 24 लाख करोड़ रुपए बीच में ही लूट जाते। साथियों, और जब लूट की बात होती है ना, तो कांग्रेस किसी में भेदभाव नहीं करती। कांग्रेस देश के हर नागरिक को, गरीब हो, दलित हो, पीड़ित हो, शोषित हो, वंचित हो, आदिवासी हो, अल्पसंख्यक हो, दिव्यांग हो, महिला हो, युवा हो, सबको समान भाव से लूटती है। बीते 9 वर्षों में बीजेपी सरकार ने आदिवासी बच्चों को 22,000 करोड़ रुपए से ज्यादा पढ़ाई के लिए भेजे हैं। अगर कांग्रेस सरकार होती तो इसमें से 19,000 करोड़ रुपए बीच में ही लूट जाता। बीते 9 वर्षों में बीजेपी सरकार ने पानी सुविधाओं के लिए 4.25 लाख करोड़ रुपए का प्रावधान किया। अगर कांग्रेस सरकार होती तो इसमें से भी 3.25 लाख करोड़ रुपए बीच में ही लूट जाते। आप कल्पना कर सकते हैं इसका कितना बड़ा नुकसान हमारी राजस्थान की माताओं, बहनों, बेटियों को भी उठाना पड़ता। साथियों, गरीब का सबसे बड़ा सपना उसका अपना घर होता है। कांग्रेस सरकार के समय गरीबों को जो घर मिलते थे वो 4 दीवारों के खंडहर बन के रह जाते थे, उससे ज्यादा कुछ नहीं होते थे। ऐसा इसलिए होता था क्योंकि कांग्रेस गरीब के घरों को भी लूट लेती थी। बीते 9 वर्षों में बीजेपी सरकार ने 2,25,000 करोड़ रुपए 2,25,000 करोड़ रुपए गरीबों को घर बनाने के लिए दिए हैं। अगर कांग्रेस सरकार होती तो उसमें से 2 लाख करोड़ रुपए बीच में ही लूट जाते। बाकी बचे 25,000 करोड़ रुपए में घर न बनता, खंडहर ही बनते, घर का सपना कभी पूरा नहीं होता। साथियों, बीते 9 वर्षों में बीजेपी सरकार ने मुद्रा योजना के तहत करीब 24 लाख करोड़ रुपए की मदद मेरे देश के युवाओं को की है। ये पैसा भी पूरा का पूरा युवाओं के बैंक खातों में गया है। साथियों, जब देश का पैसा देश के विकास में लगता है तो विकास दिखता भी है और विकास महसूस भी होता है। तो રાજસ્થાનની અંદર ભાજપ સરકાર ફરી એક વખત આવે તે માટેના પ્રયાસ. અન્ય સમાચારો